કે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। જે આ સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે। આપણે જેટલું પણ સાચવી શકીએ એટલું સાચવી લેવાનું, કેમ કે કદાચ વાવાઝોડું બને તો આપણે પવન અને અતિ વરસાદો રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે। ગુજરાતમાં ત્રાટકી શકે છે મોટું વાવાઝોડું, કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલ સહિત જે પરેશ ગોસ્વામી છે તેણે પણ ખૂબ મોટી આગાહી કરી છે, કારણ કે ગુજરાતના સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને આ વાવાઝોડું ક્યાર સુધીમાં વાવાઝોડું આખું બનશે અને એની અંદર શું શું અપડેટ સામે આવે છે તેના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। 21મીએ સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ કર્ણાટક કાંઠા પાસે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે। વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે અને તેમણે જણાવ્યું કે હાલ 22 મેના રોજ આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહે છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાતમાં તબદીલ થશે। તે 24મી થી 28મી આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમી કિનારે છે કેરળથી ગુજરાત સુધી અસર કરશે। એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે, જેના કારણે પવન સાથે વરસાદ વરસી શકે છે। વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહે અને વાવાઝોડું માર્ગ આરબ દેશો તરફ જવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, કારણ કે ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે। મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે, જેમાં આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। સાથે જ એક ચેતવણી આપી છે અંબાલાલ પટેલે કે બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બને। આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે। 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે। પણ આખી ઘટનાને લઈને અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત શું માહિતી આપી રહ્યા છે, આવું સાંભળીએ। હવે ખાસ જે વરસાદ અને વાવાઝોડાની વાત કરવાની છે, આમ જોવા જઈએ તો ઘણા સમયથી તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાવાઝોડાની વાત સંભળાતી હશે। અત્યારે જે એવું કન્ફર્મ નથી કે વાવાઝોડું બનશે, એનું કારણ છે કે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 22 મે 2025 સુધીમાં એ લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે। જ્યારે પણ એને ઊંચું તાપમાન મળે અને મજબૂત બને એટલે લો પ્રેશર બને। લો પ્રેશર મજબૂત બને પછી વેલમાર્ક લો પ્રેશર બને, ત્યારબાદ ડિપ્રેશન બને ને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને અને પછી જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો સાયક્લોન સ્ટોર્મ બનતું હોય છે, એટલે કે વાવાઝોડું બનતું હોય છે। એટલે હજુ વાવાઝોડું બનવા માટે ઘણા સ્ટેપ એને પાર કરવાના હોય છે। એ સ્ટેપ પાર કર્યા પછી વાવાઝોડું બને। અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે, એટલે જો આ સિસ્ટમ છે એ અત્યારે મૂવમેન્ટ કરશે, એટલે કે જે હવે 1 થી 2 દિવસની અંદર ધીમે ધીમે રન કરવાનું ચાલુ કરશે, મૂવમેન્ટ કરશે। પછી જો એની મૂવમેન્ટ છે એ ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ થાય તો વાવાઝોડું બનવાના પૂરા ચાન્સ છે, કેમ કે અરબ સાગરની અંદર અત્યારે ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે એ વાવાઝોડું બનવા માટે અનુકૂળ પરિબળો છે, એટલે વાવાઝોડું બની શકે છે। પણ અહીંયા જોવાનું એ છે કે વાવાઝોડું બનશે કે નહીં એ લગભગ 1 થી 2 દિવસની અંદર ખબર પડી જશે, કેમ કે અત્યારે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય, અલગ અલગ જે મોડેલો
મોડેલો હોય છે, દરેક મોડેલોની અંદર ફેરફાર બતાવી રહ્યું છે, એક બગ છે, વેરિએશન આવી રહ્યું છે. એટલે લગભગ 24 કે 36 કલાકની અંદર આપને ખ્યાલ આવી જશે કે વાવાઝોડું બનશે કે નહીં. પણ ખાસ દરેક ખેડૂત ભાઈએ નોંધ એ લેવાની છે કે 22 મે 2025 સુધીમાં આપણે જેટલું પણ સાચવી શકીએ એટલું સાચવી લેવાનું. કેમ કે કદાચ વાવાઝોડું બને તો આપણે પવન અને અતિ વરસાદો આવતા હોય છે, પણ કદાચ વાવાઝોડું ન બને તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આ વરસાદો આવે તેવી શક્યતાઓ છે. કેમ કે વાવાઝોડું ન બને તો પણ આ લો પ્રેશર અથવા તો ડિપ્રેશન તો બનવાનું જ છે, અને આ લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ પડવાના છે. જેમાં ખાસ કરીને આ વરસાદોની શરૂઆત 22 અથવા તો 23 તારીખથી શરૂઆત થશે. શરૂઆતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઓછા હશે, છૂટાછવાયા ઝાપટાના રૂપમાં શરૂઆત થશે. જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા બંનેમાં વધારો પણ થશે. એટલે સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ આવી જાય, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આ તમામ વિસ્તારોને તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની પણ સંભાવનાઓ છે. અનેક જગ્યાએ 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે. એટલે ખાસ વાવાઝોડું આવે કે ન આવે તો પણ રાજ્યની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની સંભાવનાઓ છે. જો કે આ વરસાદ પડશે તો એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ કેરળમાં પણ નથી પહોંચ્યું, એટલે આને આપણે નૈઋત્યનું ચોમાસું ન કહી શકાય. પ્રી મોન્સૂન એક્ટિવિટી નૈઋત્યના ચોમાસાના પહેલાના વરસાદો ગણી શકાય, અને આની અંદર વાવણી લાયક વરસાદો પણ થઈ શકે છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. 24 કે 36 કલાકની અંદર આ સિસ્ટમને અમે ટ્રેસ કરી અને આ સિસ્ટમ ઉપર અત્યારે અમારી સતત નજર રહેશે. એટલે 24 કે 36 કલાકની અંદર અમે એ પણ માહિતી આપી દેશું કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડું બનશે કે માત્ર વરસાદના રૂપમાં આવશે, શું થશે એ પણ આપણે ટૂંક સમયની અંદર સૌપ્રથમ આપણે એની માહિતી આપશું. તો ચોમાસા વિશે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકત ન આવે તો 28 મેના રોજ કેરળ કાંઠે આવવાની શક્યતા છે. જો ચોમાસાની મંદ ગતિ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે. સાથે જ તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. 10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મેની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સ્પષ્ટતાઓ દેખાઈ રહી છે. સાથે જ 8 જૂન આસપાસ દરિયાના પવનો બદલાશે, જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેના જણાવ્યા અનુસાર ભારે પવનની ગતિના કારણે કેરીના પાક ઉપર અસર થવાની શક્યતાઓ છે. બાગાયતી પાકો અને જળ ભરાવાને કારણે ઉનાળાના પાકો પર અસર થવાની શક્યતાઓ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ અત્યારથી જ આપી દેવામાં આવી છે. આખી ઘટનાને લઈ અને સાથે જ તમારા વિસ્તારમાં કેવું છે વાતાવરણ, અને જો તમે પણ દરિયાકાંઠાના વિસ્તારમાં રહીને આ વિડીયો જોતા હો તો તમારી આસપાસમાં કેવું વાતાવરણ છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.